હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ. હવે આજે આપણે જોઈશું રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ. રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ કોને કહેવાય? તો કોઈ પણ મેટલ છે એ મેટલને શેપ આપવાની અલગ અલગ પ્રોસેસ છે. કઈ કઈ પ્રોસેસ છે? તો અલગ અલગ મશીનિંગ પ્રોસેસ થાય, કોલ્ડ વર્કિંગ થાય, હોટ વર્કિંગ થાય. કોઈ પણ મેટલ છે એને જોઈન કરવું હોય તો એની માટે આપણે એના ઉપર વેલ્ડિંગ કરીએ છીએ, બ્રેઝિંગ કરીએ છીએ, સોલ્ડરિંગ કરીએ છીએ. કાં તો મેટલ જે છે એ મેટલની મિકેનિકલ પ્રોપર્ટીઝ આપણે ચેન્જ કરવી હોય તો એના માટે શું કરીએ છીએ? આપણે એના પર હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરીએ છીએ. તો આ બધી અલગ અલગ પ્રોસેસ જ્યારે મેટલ પર કરવામાં આવે છે એ દરમિયાન શું થાય છે? તો એ મેટલમાં સ્ટ્રેસીસ રહી જાય છે. તો આ જે સ્ટ્રેસ છે એને શું કહીએ છીએ? આપણે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ કહીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ કોને કહેવાય? તો કોઈ પણ મેટલ છે એ મેટલ પર આપણે શું કરીએ છીએ? અલગ અલગ પ્રોસેસ કરીએ છીએ. કઈ અલગ અલગ પ્રોસેસ કરીએ છીએ? તો એને શેપ આપવાની પ્રોસેસ. શેપ આપવાની પ્રોસેસ કઈ છે? તો કોઈ પણ મશીનિંગ પ્રોસેસ છે, કોલ્ડ વર્કિંગ છે, હોટ વર્કિંગ છે. પછી જોઈનિંગ પ્રોસેસ કરીએ એટલે કે વેલ્ડિંગ કરીએ, સોલ્ડરિંગ કરીએ. પછી મિકેનિકલ પ્રોપર્ટી ઇમ્પ્રૂવ કરવી હોય તો એની માટે શું કરીએ છીએ? એના પર આપણે હીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો જ્યારે પણ મેટલ પર આ બધી પ્રોસેસ કરવામાં આવે એ દરમિયાન શું થાય છે? તો એ મેટલમાં સ્ટ્રેસીસ રહી જાય છે. તો આવા જે સ્ટ્રેસીસ છે એને શું કહેવાય? રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ કહેવાય. ડ્યુરિંગ મેન્યુફેક્ચરિંગ ફોર શેપિંગ ઓફ મેટલ as to change properties of metal, it is processed under machining, cold working, welding, heat treatment. After processing, still some stresses are there which called residual stress. બરાબર? કોઈ પણ મેટલ છે એ મેટલ પર જ્યારે આપણે અલગ અલગ પ્રોસેસ કરીએ છીએ તો એ પ્રોસેસ પછી શું થાય છે? એ મેટલમાં સ્ટ્રેસીસ રહી જાય છે. તો આવા જે સ્ટ્રેસ છે એને શું કહીએ છીએ? આપણે રેસિડ્યુઅલ સ્ટ્રેસ કહીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જોઈએ ઇફેક્ટ ઓફ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ. જે રેસિડ્યુઅલ સ્ટ્રેસ છે એની અસરો શું થાય? કોઈ પણ મેટલમાં જ્યારે રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહી જાય તો એ મેટલ પર શું ઇફેક્ટ થાય છે? તો એમાં સૌથી પહેલું છે રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઇમ્પ્રૂવ્સ કોરોઝન રેઝિસ્ટન્સ એન્ડ ફટીગ બિહેવિયર. તો જ્યારે પણ મેટલમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહી ગયો હોય તો એના કારણે મેટલની કોરોઝન રેઝિસ્ટન્સ મતલબ કે કાટ અવરોધકતા અને ફટીગ બિહેવિયર છે એમાં શું થાય છે? સુધારો થાય છે. હવે સૌથી પહેલાં તો તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે કોરોઝન રેઝિસ્ટન્સ એટલે શું અને ફટીગ બિહેવિયર એટલે શું. કોરોઝન રેઝિસ્ટન્સ મતલબ કાટ અવરોધકતા અને ફટીગ બિહેવિયર એટલે શું? તો કોઈ પણ મેટલ પર જ્યારે રિપીટેડ લોડ લાગતો હોય ને તો એને આપણે ફટીગ કહીએ છીએ. બરાબર? તો રિપીટેડ લોડને કેટલું સહન કરી શકે છે એ શું થયું? એનું ફટીગ બિહેવિયર થયું. તો આમ આપણે એવું કહી શકીએ કે રેસિડ્યુઅલ સ્ટ્રેસના કારણે આ બે વસ્તુ મેટલમાં પોઝિટિવ બને છે. એટલે કે ફટીગ બિહેવિયર અને કોરોઝન રેઝિસ્ટન્સ શું થાય છે? સુધરે છે. એના પછી શું થાય છે? રેસિડ્યુઅલ સ્ટ્રેસના કારણે મેટલ પર શું બીજી ઇફેક્ટ થાય છે? ડ્યુરિંગ મેન્યુફેક્ચરિંગ ઓફ કોમ્પોનન્ટ મેઝરમેન્ટ એક્યુરેસી કેન નોટ બી પોસિબલ એન્ડ કોમ્પોનન્ટ કેન બી ટ્વિસ્ટ આફ્ટર મશીનિંગ. મતલબ સેકન્ડ જે ટોપિક છે આપણો એના માપને લઈને છે. જ્યારે પણ મેટલમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહી ગયો હોય તો શું થશે કે આપણને જે ડાયમેન્શનનો કોમ્પોનન્ટ જોઈએ છે એ ડાયમેન્શનનો કોમ્પોનન્ટ આપણને મળતો નથી. ડાયમેન્શન એનાથી વધારે કાં તો ઓછા હોઈ શકે. પ્લસ શું થશે કે જે કોમ્પોનન્ટ હશે એ શું થઈ જશે? ટ્વિસ્ટ થઈ જશે. ટ્વિસ્ટ થવું મતલબ વળી જવું. એટલે પ્રોપર આપણને જે કોમ્પોનન્ટ જોઈએ છે એ કોમ્પોનન્ટ આપણને મળશે નહીં. એના પછી શું કહે છે? ઇફ precaution is not taken during heat treatment and casting, the residual stress may propagate crack and twisting defects. સપોઝ કોઈ પણ મેટલ પર આપણે હીટ ટ્રીટમેન્ટ કે કાસ્ટિંગ જેવી પ્રોસેસ કરીએ અને એ દરમિયાન આપણે રેસિડ્યુઅલ સ્ટ્રેસનું ધ્યાન ના રાખીએ તો કાસ્ટિંગ કે હીટ ટ્રીટમેન્ટ કર્યા પછી શું થશે? મેટલમાં ક્રેક પડી જશે અને એમાં ટ્વિસ્ટ જેવી ડિફેક્ટ આવશે.
એટલે આ એક થર્ડ નંબરનો પોઈન્ટ થયો. અને એના પછી છે પ્રેઝન્સ ઓફ રેસિડ્યુઅલ સ્ટ્રેસ મે ચેન્જ સેફ સ્ટ્રેસ લિમિટ. આ શું કહેવા માંગે છે કે કોઈ પણ કોમ્પોનન્ટ આપણે બનાવ્યો તો એમાં છે ને એમાં આપણે સ્ટ્રેસ જે છે એ મેઝર કરતા હોઈએ કે ભાઈ આટલી સ્ટ્રેસની વેલ્યુ હોય ત્યાં સુધી આપણો કોમ્પોનન્ટ સેફ રહેશે. તો જો એમાં મેટલમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહી ગયા હોય તો એના કારણે જે સેફ સ્ટ્રેસની લિમિટ છે એ શું થશે, ઘટી જશે. બરાબર. ધારો કે કોઈ કોમ્પોનન્ટ છે અને એ કોમ્પોનન્ટમાં સેફ સ્ટ્રેસની લિમિટ 100 ન્યૂટન પર mm સ્ક્વેર છે તો એ ઘટીને કેટલી થઈ જાય, 90 થઈ જશે. એટલે કે 90 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલો સ્ટ્રેસ એ કોમ્પોનન્ટ પર લાગશે તો એ શું થશે, તૂટી જશે. તો જે સેફ સ્ટ્રેસની લિમિટ છે એના પર બી શું કરે છે, ઇફેક્ટ કરે છે. ઇન શોર્ટ, રેસિડ્યુઅલ સ્ટ્રેસ જ્યારે પણ મેટલમાં રહી જાય તો મેટલ માટે એ એક નેગેટિવ ઇફેક્ટ છે એવું કહી શકાય. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. રેસિડ્યુઅલ સ્ટ્રેસ કોને કહેવાય અને રેસિડ્યુઅલ સ્ટ્રેસની શું ઇફેક્ટ છે એ ફરીથી રિપીટ કરું છું. જો તમારે કેવી રીતે યાદ રાખવાનું છે, સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કોરોઝન રેઝિસ્ટન્સ એન્ડ ફટિગ બિહેવિયર. આ બે વર્ડ તમારે યાદ રાખવાના. રેસિડ્યુઅલ સ્ટ્રેસ જો મેટલમાં રહી ગયા હોય તો શું થશે, કોરોઝન રેઝિસ્ટન્સ અને ફટિગ બિહેવિયર સુધરશે. એના પછી શું યાદ રાખવાનું છે તમારે, કયો વર્ડ યાદ રાખવાનો છે, મેઝરમેન્ટ એક્યુરેસી. જો મેટલમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહી ગયો હશે તો શું થશે કે જે ડાયમેન્શનનો કોમ્પોનન્ટ આપણને જોઈએ છે એ ડાયમેન્શનનો કોમ્પોનન્ટ આપણને મળશે નહીં. એના પછી નેક્સ્ટ પોઈન્ટમાં તમારે શું યાદ રાખવાનું છે કે જો કોઈ કોમ્પોનન્ટમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહી ગયો હોય તો એમાં શું લાગે, ક્રેક થઈ જાય અને ટ્વિસ્ટિંગ ડિફેક્ટ આપણને જોવા મળે. આ પોઈન્ટને તમારે યાદ કઈ રીતે રાખવાનો છે, તો મેટલ પર જ્યારે આપણે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરીએ છીએ, કાસ્ટિંગ જેવી પ્રોસેસ કરીએ છીએ અને ત્યારે આપણે જો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસનું ધ્યાન રાખતા નથી તો એ મેટલ પર શું થાય છે, ક્રેક થાય છે. બીજી કઈ ડિફેક્ટ આપણને જોવા મળે છે, ટ્વિસ્ટિંગ ડિફેક્ટ જોવા મળે છે. અને લાસ્ટ પોઈન્ટમાં તમારે યાદ રાખવાનું છે સેફ સ્ટ્રેસ લિમિટ. મતલબ કે જ્યારે પણ મેટલમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ રહેલા હશે ત્યારે શું થશે, એની જે સેફ સ્ટ્રેસની લિમિટ છે એ ઘટી જશે. બરાબર. આ 4 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે અને આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આપણે જોઈએ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. હવે રીક્રિસ્ટલાઇઝેશન કોને કહીશું આપણે, તો કોઈ પણ ડિફોર્મ મેટલ છે એ ડિફોર્મ મેટલને જ્યારે તમે ગરમ કરો છો તો એમાં જે મોલેક્યુલ્સ છે એ મોલેક્યુલ્સ એકદમ પ્રોપર વેમાં અરેન્જ થઈ જાય છે અને તમને શું મળે છે, એક નવું સ્ટ્રક્ચર મળે છે. તો આ જે આખી પ્રોસેસ છે એને કઈ પ્રોસેસ કહેવાય, રીક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ કહેવાય, પુનઃ સ્ફટિકીકરણ પ્રોસેસ કહેવાય. અને જે ટેમ્પરેચર પર રીક્રિસ્ટલાઇઝેશન થાય છે એને શું કહીએ છીએ આપણે, રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. ફરીથી રિપીટ કરું છું, રીક્રિસ્ટલાઇઝેશન કોને કહેવાય, તો કોઈ પણ ડિફોર્મ મેટલ છે કે જેના મોલેક્યુલ્સ અણુઓ જે છે એ એક સરખા ગોઠવાયેલા નથી તો એનું સ્ટ્રક્ચર સુધારવા માટે આપણે શું કરીએ છીએ, એનું તાપમાન વધારીને એને ગરમ કરીએ છીએ. જ્યારે તમે એનું ટેમ્પરેચર વધારશો તો શું થશે કે મેટલની અંદર રહેલા જે મોલેક્યુલ્સ છે એ ફરી પાછા વ્યવસ્થિત ગોઠવાશે. તો આ આખી જે પ્રોસેસ છે એને આપણે રીક્રિસ્ટલાઇઝેશન કહીએ છીએ અથવા તો પુનઃ સ્ફટિકીકરણ કહીએ છીએ. અને જે ટેમ્પરેચર પર રીક્રિસ્ટલાઇઝેશન થાય છે એ ટેમ્પરેચરને આપણે શું કહીએ છીએ, રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કહીએ છીએ. રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરની ડેફિનેશન 2 માર્ક્સમાં પૂછાય છે. એના પછી છે ફેક્ટર્સ અફેક્ટિંગ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, પુનઃ સ્ફટિકીકરણ તાપમાન પર અસર કરતા પરિબળો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ પણ તમને આવડવું જોઈએ. એમાં સૌથી પહેલું છે ગ્રેન સાઇઝ. હવે ગ્રેન સાઇઝ માટે તમારા મગજમાં 2 વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ફાઇન ગ્રેન કોને કહેવાય અને કોર્સ ગ્રેન કોને કહેવાય. ફાઇન ગ્રેન મતલબ જે પણ મેટલ છે એના મોલેક્યુલ્સ જે છે એ નાના હોય, નાની સાઇઝના હોય તો એને કહેવાય ફાઇન ગ્રેન. અને કોર્સ ગ્રેન કોને કહેવાય, તો જ્યારે મેટલ જે છે એ મેટલના મોલેક્યુલ્સ મોટી સાઇઝમાં હોય તો એવું જે સ્ટ્રક્ચર છે એને કહેવાય કોર્સ ગ્રેન સ્ટ્રક્ચર. બરાબર. ફાઇન મતલબ
નાની સાઇઝના કણો અને કોર્સ એટલે મોટી સાઇઝના કણો. ઓકે, હવે તમારે આ પોઈન્ટમાં શું લખવાનું, તો જ્યારે ફાઇન ગ્રેઇન સ્ટ્રક્ચર હોય એ ટાઈમે જે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ કેવું હશે, નીચું હશે. અને જે કોર્સ ગ્રેઇન સ્ટ્રક્ચર હોય તો એની માટેનું રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કેવું હશે, ઊંચું હશે. નાની સાઇઝના કણો માટે પુનઃસ્ફટિકીકરણ તાપમાન કેવું હશે, નીચું હશે. અને મોટી સાઇઝના કણો એટલે કે કોર્સ ગ્રેઇન સાઇઝનું સ્ટ્રક્ચર છે એની માટે પુનઃસ્ફટિકીકરણ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર જે છે એ કેવું હશે, ઊંચું હશે. એના પછી છે પ્રેઝન્સ ઓફ ડિસોલ્વડ એલિમેન્ટ્સ. તો આ શું કહેવા માંગે છે કે કોઈ પણ મેટલ છે એ મેટલમાં જ્યારે અશુદ્ધિ રહેલી હોય, બીજી મેટલ પણ એમાં રહેલી હોય, તો એ દરમિયાન એનું જે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે, પુનઃસ્ફટિકીકરણ તાપમાન જે છે એ કેવું હશે, ઊંચું હશે. જે આપણે એકદમ પ્યોર મેટલ હોય અને પ્યોર મેટલને તમે ગરમ કરો છો અને ગરમ કરવા માટે જે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરની વેલ્યુ હશે એની કમ્પેરમાં જે અશુદ્ધ ધાતુ છે, ઇમ્પ્યોર મેટલ છે, એનું રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કેવું હશે, વધારે હશે. બરાબર, એટલે આ પોઈન્ટ એ કહેવા માંગે છે. એના પછી છે ડિગ્રી ઓફ કોલ્ડ વર્ક. આ શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ મેટલ પર વારંવાર કોલ્ડ વર્કિંગની પ્રોસેસ કરવામાં આવી હોય તો એવી જે મેટલ છે એના માટે પણ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કેવું હશે, નીચે હશે. બરાબર, ફરીથી કોઈ પણ મેટલ છે એ મેટલ પર વારંવાર કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કરવામાં આવી હોય તો એની માટે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કેવું હશે, નીચે, ઓછું હશે. એના પછી શું કહેવા માંગે છે, ટાઈમ ફોર વિચ ધ ડિફોર્મ મેટલ ઇઝ હીટેડ. સપોઝ કોઈ પણ મેટલ છે એ મેટલ પર આપણે એનિલિંગ પ્રોસેસ કરીએ છીએ અને એનિલિંગ પ્રોસેસ જો વધારે સમય સુધી કરવામાં આવે તો એનું રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કેવું જશે, નીચું જશે, ઓછું હશે. એનિલિંગ પ્રોસેસ કોઈ પણ હીટ અથવા તો હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ લઈ લો, કોઈ પણ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ આપણે વધારે સમય સુધી કરીએ, કોઈ પણ ધાતુને આપણે વધારે ટાઈમ સુધી હીટ ટ્રીટમેન્ટમાં મૂકેલો હોય તો એનું રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કેવું હશે, નીચું હશે. એના પછી છે ટેમ્પરેચર ઓફ એનિલિંગ પ્રોસેસ. હવે આપણને એનિલિંગ પ્રોસેસ માટે ટેમ્પરેચર લિમિટ આપેલી છે, પણ એ ટેમ્પરેચર લિમિટ કરતાં આપણે ઓછા ટેમ્પરેચર સુધી મેટલને ગરમ કરીએ તો એને જ્યારે આપણે રીક્રિસ્ટલ કરીએ તો ક્રિસ્ટલ કરતા ટાઈમે જે મેટલ છે એ મેટલને વધારે સમયની જરૂર પડે છે. આ બધું વાઇસ વર્સા છે. જો એનિલિંગ ટેમ્પરેચર આપણે ઓછું રાખીએ તો પુનઃસ્ફટિકીકરણ માટે જે મેટલ છે એ ટાઈમ શું લેશે, વધારે લેશે. એની ઉપરનો પોઈન્ટ આપણે જોઈએ તો કોઈ પણ મેટલ છે એ મેટલ પર જો આપણે એનિલિંગ પ્રોસેસ વધારે સમય સુધી કરીએ તો એનું જે પુનઃસ્ફટિકીકરણ તાપમાન, રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ કેવું હશે. લાસ્ટ જે છે એ છે ડિગ્રી ઓફ પ્લાસ્ટિક ડિફોર્મેશન. હવે ડિગ્રી ઓફ પ્લાસ્ટિક ડિફોર્મેશન શું કહેવા માંગે છે, તો કોઈ પણ મેટલ છે એ મેટલમાં પ્લાસ્ટિક ડિફોર્મેશન છે એ પ્લાસ્ટિક ડિફોર્મેશન વધારે હોય ત્યારે એ જે મેટલ છે એને એના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધારે ગરમ કરીને અને પછી તેના પર હોટ વર્કિંગ પ્રોસેસ કરવામાં આવે છે. અને જો કોઈ પણ મેટલ છે એ મેટલનું પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓછું હોય તો તેને તેના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા તાપમાન પર ગરમ કરીને અને પછી તેના પર કોલ્ડ વર્કિંગ કરવામાં આવે છે. આ જે હોટ વર્કિંગ અને કોલ્ડ વર્કિંગ જે છે એ તમારા નેક્સ્ટ ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 2માં સ્ટડી કરવાનું આવશે. ચેપ્ટર નંબર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટર 7 માર્ક્સનું છે અને જીટીયુમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી 2-3 સવાલ જ એવા છે કે જે વારંવાર પૂછાતા હોય છે. સો થેન્ક યુ.